અમન તેના માતા પિતા સાથે પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસ પર જાય છે, કારણ કે અમન એક બાળક છે અને તે તેની માતાના ખોળામાં રહે છે. તેથી પ્રાણી સંગ્રહાલયમાં તેના માટે કોઈ ટિકિટ નથી. મમ્મી પપ્પાએ ટિકિટ લીધી અને ત્રણેય એકસાથે ઝૂની અંદર ગયા. અમને પ્રાણી સંગ્રહાલયની અંદર એક તળાવ જોયું. તેમાં ઘણા બતક અને બગલા તરી રહ્યા હતા. તેને તે ખૂબ ગમ્યું અને પછી તેણે એક વાંદરો જોયો. તે નાના વાંદરાઓને ખવડાવી રહ્યો છે અને નાના વાંદરાઓ તેની પાછળ દોડી રહ્યા છે. તે તેના પિતા બનશે. અમને પછી એક રીંછ જોયું, જીરાફ અને ઘણા બધા સિંહો પણ જોયા, જે જોરથી બૂમો પાડી રહ્યા હતા. નાના બાળકો ડરીને ભાગી રહ્યા હતા. પછી અમને જોયું કે હાથીઓનું ટોળું ત્યાં ઊભું હતું અને તેમના નાના બાળકો પણ ત્યાં હતા. તેઓ એકબીજામાં રમી રહ્યા હતા અને ઘણા બાળકો આ તમાશો જોઈ રહ્યા હતા. અમન પણ ઊભો થયો અને હાથીના ટોળાને જોવા લાગ્યો. આ પછી અમને જોયું કે વધુ નાના બાળકો ત્યાં આવી ગયા હતા. તે પોતાના પગ પર ચાલી રહ્યો હતો. તેના માતા પિતાના ખોળામાં કોઈ ન હતું. આના પર અમન પણ તેના નાના પગ સાથે ચાલવા લાગ્યો હતો. અમનના માતા પિતા આના પર ખૂબ ખુશ હતા, કારણ કે હવે તેમનો દીકરો ચાલતા શીખી રહ્યો હતો. અમન ઝૂમાં ટ્રેનની સવારી અને ઊંટની સવારી પણ લીધી. તો મિત્રો, આ નાનકડી વાર્તા એ શીખવે છે કે બાળકો અનુકરણ દ્વારા શીખે છે. બાળકોના મનના વિકાસ માટે તેમને વિશ્વનું સ્વરૂપ બતાવવું જોઈએ. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.